વિનાયકમ ગુરુ ભાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ યાદવ સર્વ કાર્યાર્થ સિદ્ધયે. જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, સુપ્રભાત. ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષાચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે દિન વિશેષમાં વાત કરીશું દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને પિતૃદોષ નું નિવારણ ને પિતૃદોષના કારણે જીવનમાં શું શું આપણા જીવનમાં આધિ વ્યાધિ અને ઉપાધિ જે તકલીફો આવે છે. તો મિત્રો, પ્રથમ વાત કરીએ પંચાંગ. તો આજનું પંચાંગ કારતક વદ ત્રીજ, ગુરુવાર, આદ્રા નક્ષત્ર, શુભ યોગ અને વિષ્ટિભદ્ર કરણ છે. મિથુન રાશિનો આજે ચંદ્રમા છે. આજે જે પણ બાળકોનો જન્મ થશે એનું આજે રાશિ મિથુન આવશે. તો મિત્રો, એ વાત કરીએ આપણે પિતૃદોષ અને પિતૃદોષનું કારણ અને પિતૃદોષના લક્ષણ શું. જન્મ કુંડળની અંદર પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય અને રાહુ બેઠો હોય ત્યારે પિતૃદોષ કહેવામાં આવે છે. અને પિતૃદોષના કારણે સંતાને વિલંબ, સંતાનમાં વિલંબ થતા હોય છે. સમાજે હાનિ, સમાજમાં હાનિ થતી હોય છે. અપ્રતિષ્ઠા ઉત્પન્ન થતી હોય છે. વિવાહે વિલંબ, વિવાહની અંદર વિલંબ થતા હોય છે. આપણા કાર્યમાં આપણને સફળતા નથી મળતી. જે પણ કોઈ ધંધો વ્યવસાય કરીએ છીએ એની અંદર પણ આપણે અધૂરા, સંપૂર્ણ રીતે આપણે ફળ પ્રાપ્ત થતું નથી. 100% મહેનત કરીએ છીએ તો આપણને 60 કે 70% જ ફળ મળે છે. તો મિત્રો, પિતૃદોષ આપણા જીવનમાં આપણને હેરાન પરેશાન કરી. પિતૃદોષ શા માટે થાય? તો કોઈ પણ આપણા પરિવારના સદસ્ય જ્યારે એ મૃત્યુ પામે એ જીવાત્માને સદગતિની પ્રાપ્તિ ન થતી હોય અને એને સદગતિ ન મળતી હોય ત્યારે એ પોતાના પરિવારના વ્યક્તિઓ પાસે એને સદગતિ એટલે એને મુક્તિ માટે કરી અને તમારી પાસે આવતા હોય છે. ને પિતૃ દોષેન મૂર્ખતાઃ, પિતૃપુણ્યેન ચાતુરઃ અને પિતૃદોષેન મૂર્ખતાઃ. પિતાના તમારા પુણ્યથી એ સંતાન પુણ્યશાળી બને છે. અને પિતૃદોષેન મૂર્ખતાઃ, પિતાના દોષથી એ સંતાન મૂર્ખ થાય છે. એટલે પિતૃઓની અકૃપા હોય ત્યારે એ સંતાન મૂર્ખ થાય છે. એટલે પિતૃદોષ આપણા જીવનમાં હેરાન કરતો હોય છે. અને એ પિતૃદોષના કારણે ઘણીવાર ભાઈઓની અંદર સંબંધ હોતા નથી. ભાઈઓ વચ્ચે ક્લેશ ઉત્પન્ન થતો હોય છે. જમીન જાયદાદ, ખેતર વાડી જમીનની અંદર પણ ઘણા બધા તકલીફ એટલે એકબીજા વચ્ચે સંઘર્ષ થતો હોય છે. તો આ પિતૃદોષનું નિવારણ શું કરવું? તો અત્યારે કારતક મહિનો ચાલી રહ્યો છે. તો કારતક મહિનાની અંદર નારણબલી ક્રિયા કરવી. બની શકે તો અત્યારે કોઈ બ્રાહ્મણને બોલાવી તમારા ઘરે પિતૃઓનું તર્પણ કરાવું, પિંડદાન અર્પણ કરવું. આ બધું કરવાથી આપણા જીવનની અંદર એ પિતૃદોષમાંથી મુક્તિ મળશે. શક્ય હોય તો તમારા ઘરે સટપિંડી અથવા તો પિંડદાન, તર્પણ કોઈ નદી કિનારે અથવા તો કોઈ તીર્થક્ષેત્રમાં જાઓ ત્યારે પણ પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું. તો મિત્રો, પિતૃઓ રાજી થાય છે. અને જો ભાગવત પારાયણ થાય તો ધ બેસ્ટ. કેમ કે જો ભાગવતજીનું થાય તો મોક્ષ વિષ્ણુ જનાર્દન, મુક્તિ ભગવાન વિષ્ણુ આપે છે. અને જીવનમાં યાદ રાખજો કે આપણા પિતૃઓને મુક્તિ આપવાનું કામ પુત્રનો જ અધિકાર છે. અને પુત્ર જ એક પિતાને મુક્તિ આપી શકે છે કે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરી શકે છે. તો આ પિતૃદોષ વિશે મિત્રો વાત કરી. હવે મિત્રો, દિન વિશેષમાં વાત કરીશું રાશિ ભવિષ્ય. તો મિત્રો, પ્રથમ રાશિ મેષ રાશિ છે. મેષ રાશિના અક્ષર છે અલય અને એનો સ્વામી છે મંગળ મહારાજ. મેષ રાશિના જાતકો આજે તમારી ઉદારતા અને લાગણીશીલ સ્વભાવથી પ્રભાવિત થશો. આઉટડોર પ્રવૃત્તિઓ અને મિત્રો સાથે સંપર્કને મજબૂત બનાવો. તમારા માટે કેટલાક ફાયદાકારક પરિસ્થિતિઓ બનાવો. ઘરની સુખ સુવિધા સંબંધિત કામમાં પણ સમય સારો પસાર થશે. વર્તમાન વ્યવસાયિક પ્રવૃત્તિઓ કોઈ ફેરફાર કરવાનો પ્રયાસ કરશો નહીં.
જીવનસાથી સહયોગથી અને ભાવાત્મક સંબંધ રહેશે. વાતાવરણમાં તમારું સ્વાસ્થ્ય ને અસર કરી શકે છે, એટલે આપનું સ્વાસ્થ્યને ધ્યાન રાખો. કયો ઉપાય કરીશું? આજે ભગવાન ગણેશજીના મંદિરે જઈ અને સોપારી ભગવાનને અર્પણ કરો, દુર્વા અર્પણ કરો અને ઓમ ગંગ ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ સ્વાહા આ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રોએ વાત કરીએ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના અક્ષર છે બવઉ અને સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો, આજે તમને આ દિવસોમાં તમારા વ્યક્તિત્વને નિખારવા માટે વધુ મહેનત કરવી પડશે. તમારી બોલવાની રીત પણ પ્રભાવશાળી બની રહી છે. આ ગુણો તમને તમારા નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં વધુ સફળતા અપાવશે. જો આ ગુણોનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે. ચૂકવણીને એકત્રિત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. મહેમાનોની અવર જવરથી ઘરમાં સુખમાં વાતાવરણ રહેશે. તો કયો ઉપાય કરીશું? તો આજે સફેદ વસ્તુનું દાન કરો, એટલે ચોખા અક્ષતનું દાન કરો અને માં લક્ષ્મીની ઉપાસના કરો અને ઓમ રીમ શ્રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિના અક્ષર છે કચગ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો, આજના દિવસમાં કૌટુંબિક સુખ સુવિધાઓ અને ખરીદીમાં સમય પસાર થશે. ખર્ચ વધુ થશે. ઘરના સભ્યોની ચિંતા કર્યા વિના તેમની ખુશીઓને પ્રાથમિકતા વધુ આપો. નાણાકીય રોકાણની બાબતો માટે પણ યોજના બનાવો. ધંધાના સ્થળના આંતરિક ભાગ અથવા દેખરેખમાં નાનો ફેરફાર કરો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી ઘર અને વ્યવસાયની તમામ જવાબદારીઓ તમારી પાસે રહેશે, એટલે ખૂબ જ ધ્યાન રાખો અને પરિવારનું. તો મિત્રો કયો ઉપાય કરીશું? તો આજે મગનું દાન શિવ મંદિરમાં કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ હવે કર્ક રાશિની, તો કર્ક રાશિના અક્ષર છે ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો, આજના દિવસમાં ખર્ચ વધુ થશે, તેમજ સમયે આવકનો સ્ત્રોત મેળવવાથી ખર્ચની ચિંતા રહેશે નહીં. શેર બજાર કે પોલિસી વગેરેમાં રોકાણમાં ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ હવે અભ્યાસ પર ધ્યાન આપશે. વધુ પડતા વ્યવહારુ બનવાથી સંબંધ ખરાબ થશે. વ્યવસાયમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. પતિ પત્ની વચ્ચે મધુર વિવાદ થઈ શકે છે. કયો ઉપાય કરીશું? તો દૂધ જળથી શિવજીને અભિષેક કરો અને ભગવાનના 12 જ્યોતિર્લિંગનો પાઠ કરો. ઓમ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શલ્યે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલ ઓમકાર મમલેશ્વર પરલમ વૈદ્યનાથમ ચ ડાકેનમ ભીમશંકરમ સેતુબંધે તુરામેશમ નાગેશંકા રૂકાવલે વારાનસ્વત વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુકે દ્વારા ભુષ્વેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતે. આ 12 જ્યોતિર્લિંગનો પાઠ કરવાથી આપણા જીવનની દરેક સમસ્યાઓમાંથી સમાધાન મળશે. તો મિત્રો વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો, આજે કોઈ અજાણી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત ખૂબ આપને લાભદાયક બની શકે છે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. કોર્ટ કેસ થવાની સંભાવના રહે. થોડી બેદરકારી પણ નુકસાન કરી શકે છે. મૂંઝવણની કોઈ પણ પરિસ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવાનું વિચારવું. અવિવાહિતો માટે આજે સારા સંબંધ આવવાની ઘરમાં ખુશીની વાતાવરણ રહેશે. સારા સમાચાર મળશે. કોઈ પણ અવિવાહિત મૂર્તિઓ છે કે એને આજે સારું પાત્ર મળવાની સંભાવના છે. તો કયો ઉપાય કરીશું સિંહ રાશિના જાતકો? તો આંકડાની માળા હનુમાનજીના મંદિરે ચડાવો અને ઓમ નમો ભગવતે અંજનેયાય મહાબલાય સ્વાહા આ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે કન્યા રાશિની, તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો, આ સમયે ગ્રહોની સ્થિતિ અને તમારું ભાગ્ય તમને મદદ કરી રહ્યું છે. તેનો ઉપયોગ તમારી ક્ષમતા પર આધાર રાખે છે. પરિવારમાં કોઈ ધાર્મિક આયોજન પણ શક્ય છે. ક્યારેક તમારા શંકાશીલ સ્વભાવ
તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. દૂરના વિસ્તારોમાંથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકાય છે. પારિવારિક વાતાવરણમાં ખુશીનું બની શકે છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. કોઈ પણ મોટી ઈજા થવાના આજના એંધાણ છે. તો કયો ઉપાય કરીશું? તો લીલા વટાણાનું દાન કરો કોઈ ગરીબને, અને ભગવાન વિષ્ણુની પૂજા કરો, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવાનો. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના અક્ષર છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો, આજે તમે તમારા બાળકની કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યા અંગે મિત્રો પાસેથી યોગ્ય સલાહ અને મદદ મેળવો. તમારો તણાવ પણ દૂર થશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી ઓળખાણ વધશે. યુવાનોને ખરાબ ટેવો અને સંગતથી દૂર રાખવાની જરૂર છે. જે બિઝનેસ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે તેના પર ફોકસ કરો. ઘરનું વાતાવરણ ખુશીમાં બની શકે છે. કયો ઉપાય કરીશું? તો આજે માતાજીના મંદિરમાં જઈ અને ગુલાબનો હાર ચડાવો, અને ઓમ ક્લીમ ઐમ શ્રીમ કાલિકાય નમઃ એ મંત્રનો જપ કરો, તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નયદ અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો, આજે સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. યોગ્ય રીતે આવરી લેવામાં આવશે તો તમને નવા આત્મવિશ્વાસ સાથે કેટલીક નવી નીતિઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. તમારા ભાઈઓ સાથે સારો સંબંધ જાળવજો. કાર્યક્ષેત્રમાં આજે મહેનત પ્રમાણે વધુ સફળતા મળશે. જીવનસાથી સાથે ભાવાત્મક બંધન વધુ મજબૂત થશે. કયો ઉપાય કરીશું? તો આજે મસૂરની દાળ શિવ મંદિરમાં અર્પણ કરો, અને ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત આ ભગવાનના મહામૃત્યુંજયનો જપ કરો, તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ ધનરાશિની. તો ધનરાશિના અક્ષર છે ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધનરાશિના જાતકો, આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો. રોજિંદા વાતાવરણમાંથી છુટકારો મેળવવાનો ઉત્તમ માર્ગ છે. આ કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે. જો તમે કોઈ મિલકત અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના પર ગંભીરતાથી કામ કરો. કોઈ પણ જગ્યાએ શાહી કરતા વખતે સાવચેત રહેજો. આર્થિક ગતિઓ પણ હાલમાં ચુસ્ત રહી શકે છે. ભાગીદારી સાથે સંકળાયેલા વ્યવસાયમાં યાદદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે. પારિવારિક વાતાવરણમાં ખુશનુમા બની શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજે ચણાની દાળનું દાન કરો, અને ઓમ બ્રહ્મણે નમઃ એ મંત્રનો જપ કરો, તો સારું ફળ મળશે. વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો, આજે સંતાનની કારકિર્દી સંબંધિત કોઈ પણ નિષ્ફળતાના કારણે મન નિરાશ રહેશે. આ સમયે બાળકોના આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. જો તમારી વ્યક્તિગત ક્રિયાઓને પણ અસર કરી શકે છે. બહારની વ્યક્તિ કોઈ પણ દખલગીરી પતિ પત્ની અને પરિવાર વચ્ચે થોડી ગેરસમજ ઊભી કરી શકે છે. કયું દાન કરીશું? તો અડદનું દાન કરો, અને ઓમ મહામૃત્યુંજયાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો, આજે અન્ય કોઈ વ્યક્તિ તેના અતિશય લાગણીશીલ અને ઉદાર સ્વભાવને કારણે તમારો ફાયદો ઉઠાવી શકે છે. દરેક કાર્ય વ્યવહારિક રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. સંતાન તરફથી સંતોષકારક પરિણામ મળવાથી પણ રાહત રહેશે. આ સમયે વધુ મહેનત અને ઓછો લાભ મળી શકે છે. ચિંતા કરવાની તેનો ઉકેલ નહીં આવે. આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા કાર્ય સફળ થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજે હનુમાનજીના મંદિરે જઈને તેલ ચડાવો, અને ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય ઓમ ફટ સ્વાહા એ મંત્રનો જપ કરો, તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે મીન રાશિની. તો મીન રાશિના અક્ષર છે દચથજ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો, આજે સંબંધીઓ અને પાડોશીઓ સાથેના સંબંધો સારી રીતે જાળવો. તમને કોઈ દેવી શક્તિથી આશીર્વાદ મળી શકે છે. તમારી કાર્યક્ષમતા અને ક્ષમતાના વખાણ થઈ શકે છે. કયો ઉપાય કરીશું? તો પીળા વસ્ત્રનું દાન કરો, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરો, તો અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. આપનો દિવસ શુભ અને મંગલમય રહે. જય શ્રી કૃષ્ણ. અસ્તુ. દર્શક મિત્રો, મારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને લાઇક કરજો, અને તમારી કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.